હાલો ભાઈ જઈએ છીએ આપણે શમશાન, અને જો શમશાન વાળો રસ્તો આ છે અને હાવ બંધારાના કાંઠે છે. હાલો ભાઈ શમશાનમાં આવી ગયા છે. હાલો મિત્રો, તો આપણે શમશાનમાં આવી ગયા. અમારા મેથળા ગામનું શમશાન છે અને આદિ ભાષામાં સોનાપુર કહો કે મહણિયું કહો કે આ મહણિયું છે. અને આપણે બધાએ જ્યારે આપણો આ ખોળિયામાંથી આત્મા એટલે કે જીવ વયો જાય ત્યારે દરેકને અહીંયા અગ્નિદાહ દેવા માટે લાવવામાં આવતા હોય છે આપણા હિન્દુ ધર્મની અંદર. તો આપણે આવ્યા છીએ આ મહણિયાની અંદર, અમારા મેથળા ગામનું મહણિયું. તો આ તમને જો આમાં બતાવીએ કે અહીંયા એક કામ શરૂ છે કે નવો શેડ બને છે અહીંયા, અને પહેલું છે જૂનું બનાવેલું છે એ પણ આપણે જોઈશું. અને આજે નવું કામ આ શરૂ થઈ ગયું છે અહીંયા શેડનું. અને આ સરસ મજાનું ફરતું અહીંયા બાવળિયા હતા પહેલાં, પણ આ બાવળિયા પંચાયતે જીસીબીથી કઢાવી નાખ્યા અને પછી સરસ મજાની જગ્યા કરી છે અને હવે ડેવલપ થાય છે અહીંયા. તો સરસ મજાનું અહીંયા ક્યાંક દાર પાડવાનું કામ પણ કરવાનું છે, હવે એ પણ થશે. તો આપણે જોઈએ, જો અહીંયા છે ને આ ચૂલો કહેવાય, આ લાકડાનો ચૂલો. આ રીતે મિત્રો આ છે ચૂલો. આની અંદર છે ને લાકડા ગોઠવી એની ઉપર આપણે મૃત્યુ પામેલા વ્યક્તિ એટલે કે શબને રાખીને બાળવામાં આવે છે. આપણે ક્યારેય એવું નથી શૂટ કર્યું, પરંતુ તમને બધાને દરેકને ખબર જ છે, દરેક શમશાન યાત્રામાં ગયા હોય તો કે આપણે અગ્નિ સંસ્કાર કહેવાય, છેલ્લા સંસ્કાર. એ અગ્નિ સંસ્કાર આપણે દરેક વ્યક્તિને દેતા હોય, લાકડાની અંદર એને બાળી અને પંચમહાભૂતમાં ભેળવી દઈએ છીએ. આવી રીતને આપણે હિન્દુ ધર્મની અંદર કર્મકાંડ હોય. અને એ પછી એમ કહેવાય કે માતા હોય તો 11 દિવસનું બેહણું હોય, અને પિતા એટલે કે બાપુજી હોય તો 12 દિવસનું બેહણું હોય, ઘરે રાખવાનું હોય. પછી એનું ઉત્તર કારજ હોય. કારજની અંદર જે કાંઈ આપણા દરેક સમાજની અંદર વિધિ વિધાન હાલતા હોય એ કરવાના હોય છે, અને એની પાછળ તર્પણ કરવાનું હોય. આવું બધું હોય મિત્રો. તો જો આ શમશાન ભૂમિ છે અમારા મેથળા ગામની, અને આ અમારા ગામને આ પવિત્ર ભૂમિ કહીએ અમે તો. આમ તો આમાં કાંઈ ઘટે નહીં હો. અને જો આ ડેવલપ થાય છે અત્યારે અમારા શમશાનની અંદર. અહીંયા આપણે ડારની હમણાં વાત કરતા હતા સારડાને, પણ ડાર તો પડી ગયેલો છે ભાઈ. ચાલો પેલી બાજુ જો ડાર સારડોથી ડાર પાડેલો જ છે. અમે જો કેસી નાખી દીધી. તો આપણે ત્યાં પણ જઈએ. પાણી તો આમાં ઉપર જ લાગે, અંદર કંઈ કેમેરામાં આવશે એવું લાગતું. હા જો બતાય તમને, જો પાણી એમાં 10 ફૂટે આવી ગયું છે. અને અહીંયા આ બંધારાનો કિનારો જ છે, એટલે આ પાણી હવે પાણી મીઠું છું હોય કે ખારું છું એ આપણને ખબર નથી, પરંતુ અહીંયા આ સારડાથી ડાર પાડી દીધો છે અને કેસીસ પણ નખાઈ ગઈ છે. અને આ પેલું છે ને એ જૂનું છે, જૂનું શમશાન. આપણે ત્યાં પણ જોઈએ થોડું કાલો. હાલો મિત્રો, આ છે ને જૂનું શમશાન છે પણ જર્જરિત થઈ ગયું છે, એટલે આને લગભગ પાડી દેવામાં આવશે અથવા તો આનો ઉપયોગ નહીં કરવામાં આવે.
નકર અહીંયા છે ને વરસાદની અંદર અહીંયા અગ્નિદાહ દેવામાં આવતો કે શરૂ ચોમાસું હોય ને વરસાદની મોસમ હોય ને કોઈ મૃત્યુ પામ્યું હોય તો એને ખુલ્લામાં તો સીતા સળગે નહીં, એટલે એને અહીંયા રાખીને અહીંયા લાકડાની અંદર અગ્નિદાહ દેવામાં આવે છે. પરંતુ આ અત્યારે હાલમાં પડી જાય એવું છે મિત્રો. જો આ ધાબુન બધા હરિયા નીકળી ગયા ને એટલે અહીંયા નવું ડેવલપ થાય છે, એટલે નવો શેડ બને છે એમ કહી શકાય. અને જો આ બધો સામાન છે ને આવી ગયો છે, ઘણું કામ આવી ગયું. ઘણું આ કેસીસ ભરાઈ ગયા, જે મથાળું સરસ છે અમારું સંસ્થાન કે અહીંયા ગમે ત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી પડતી માણસને, ક્યારે કાંઈ લાકડાની તાણ નથી રહેતી. પછી અહીંયા બંધારાનો કિનારો જ છે, પરંતુ બંધારો અત્યારે સુકાઈ ગયેલો છે એટલે કોરો છે. અને જો તમને બીજા વિડીયોમાં આપણે બંધારાનો નજારો બતાવ્યો જ છે કે કઈ રીતનો બંધારો છે, પાણી કેટલું સુકાઈ ગયું એ બધું. તો જો આમાં આ મેદાન હવે સાફ કરી નાખ્યું છે, આની અંદર વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. અને આ અમારા એક શમશાનની ટીમ એટલે કે શમશાનનું ગ્રુપ બની રહ્યું છે અમારા મેથળા ગામનું. અને આ ગ્રુપની અંદર દર મહિને 100 રૂપિયા દેવાના હોય છે એવો અમને મેસેજ મળ્યો છે. તો આ ગ્રુપમાં વધુમાં વધુ સભ્યોનું જોડાણ થાય અને આપણા શમશાનનો વિકાસ થાય, શમશાન ડેવલપ થાય અને શમશાન યાત્રા વખતે કે કોઈને અગ્નિદાહ દેવા આવીએ ત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલા માટેથી આવું અમારા યુવા મિત્રો તથા પંચાયતના મિત્રોએ આ આયોજન કર્યું છે. તો દરેક મેથળા ગામના નવલોહિયા યુવાનોને થોડી આમાં સેવા ભાવના હોય એને જોડાવું. આ એક પુણ્યનું કામ છે, એક સરકારનું કામ છે. અને દરેક ગામની અંદર સરસ મજાના શમશાન અત્યારે ડેવલપ થઈ ગયા છે. અને આપણે તો અહીંયા કાંઈ ઘટતું નથી અને કાંઈ ઘટશે પણ નહીં. તો આ તો અમારા ગામનું શમશાન અને આજનો વિડીયો મિત્રો એટલે સુધી જ રાખીશું. અને હવે ફરી મળશું નવા વિડીયોમાં. અત્યારે સૌને જય સિયારામ.